गुजरात के वडोदरा में मनीषा चौकड़ी के पास मोबाइल शॉप में लाखों की चोरी का मामला सामने आया है। वडोदरा की मनीषा चौकड़ी पर मार्वल्स मोबाइल शॉप है, जहां दुकान का शटर ऊंचा कर चोरी की वारदात को अंजाम दिया गया। करीब 30 से 35 लाख रुपयों के मोबाइल और स्मार्ट वॉच दुकान से चुराए गए हैं, जिसकी शिकायत जेबी पुलिस स्टेशन में की गई है। आश्रे 30 થી 35 લાખની વચ્ચે ચોરી થઈ છે। કેટલા આરોપી દેખાય? એમાં 3 આરોપી છે, એક બહાર ઊભો છે, 2 અંદર આવ્યા હતા। એવું દેખાય છે, હવે કેટલા છે ખબર નહીં। ટોટલ એ લોકો આગળ પાછળ કોણ હતું કોઈની એટલે પાકું નથી। અંદર દુકાનમાં 2 આરોપી હતા। 30-35 લાખની વચ્ચે બધો માલ છે, એવું છે, બધું કેલ્ક્યુલેશન કરીને આપી દીધું। हाँ, पुलिस तो सवारे पहला तरत 5 मिनट में आई गई थी। एक व्हाइट टी शर्ट पहरी है, शर्ट पहर्यो है, बीजा ब्लेक कलर टी शर्ट पहरी है, बने ब्लू कलर जीन्स पहरी है, स्पोर्ट्स शूज है, એટલે एकदम રીડા ગુનેગારો है એવી રીતના છે। घटना की जानकारी पाकर डीसीपी अभय सोनी भी मौके पर पहुंचे और मामले के सीसीटीवी फुटेज भी एकत्रित किए। जेबी पुलिस सीसीटीवी फुटेज के आधार पर मामले की जांच कर रही है। यहाँ जे मनीषा चौकड़ी पास मार्वल्स आईफोन आवेलू है, त्या रात्रेना आश्रे 12:30 पछी 1 થી 2 वाग्याना वच्चे दुकान में चोरी थयेली है। आमा मैक्सिमम जे आईफोन, सैमसंगना फोन अने जे आई वॉच अने गूगल प्रोना फोन ए बधा चोराई गया है। टोटल 32 लाख જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે। અને यहाँ સીસીટીવીમાં જોતા 2 લોકોએ ટુ વ્હીલર ઉપર આવતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા 15 થી 20 મિનિટમાં આખી ચોરી કરીને અહીંયાથી જાય છે। તો હવે અમે લોકોએ આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ માધ્યમથી આમાં ડિટેક્શનની કામગીરી ચાલુ કરી દીધી છે। અલગ અલગ દિશાઓમાં અમે લોકો ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જૂના કોઈ કસ્ટમર અહીંયા આવ્યા હોય બધી તપાસ અમે કરી છે। હવે એમાં અમે લોકો આઈએમઆઈ નંબર જે છે, આ આઈએમઆઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે CEIR પોર્ટલ છે આમાં નાખવાના છીએ, જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચેસ ચોરાઈ ગઈ છે, જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે। જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે। જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય, રાજસ્થાનમાં હોય, ગુજરાતમાં કોઈ જગ્યાએ, મહારાષ્ટ્ર અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામાં હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે CEIR પોર્ટલ, આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કંઈ પણ વાપરી શકાય નહીં।